કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો વાલા મિત્રો? આજે સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાનાર તમામ દર્શકોનો હું આવકાર કરું છું. આપ દરરોજ અમારી સાથે જોડાયેલા રહો છો તે બદલ ખૂબ જ આભાર. મિત્રો, મને ખાતરી અને વિશ્વાસ છે કે અત્યાર સુધી આ પ્રસારણમાં બાઇબલના જે પુસ્તકોનો અભ્યાસ કરાવવામાં આવ્યો તે દ્વારા આપના આત્મિક જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થઈ હશે. જો અમને તેની જાણ કરશો તો અમને આનંદ થશે. મિત્રો, આ પ્રસારણમાં હાલમાં આપણે નવા કરારમાંથી યાકૂબના પત્રનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે યાકૂબ 1:22 કલમ જોઈશું. તેમાં ઈશ્વર તેમના બાળકોના વિશ્વાસની કસોટી વચન દ્વારા કેવી રીતે કરે છે તે જોઈશું. તો મિત્રો, આજે ઈશ્વર આપને યાકૂબ મારફતે શું સંદેશ આપવા માંગે છે તે ધ્યાનપૂર્વક સાંભળશો. સલામ મિત્રો, આજે આપ ફરીથી ઈશ્વરના પવિત્ર વચનો શીખવા માટે અમારી સાથે જોડાયા છો તે બદલ ધન્યવાદ. મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલના પુસ્તકોનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. વાલા મિત્રો, બાઇબલમાં કુલ 66 પુસ્તકો છે. તે 2 વિભાગમાં વહેંચાયેલા છે. વાલા મિત્રો, પવિત્ર બાઇબલ તો પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું સત્ય અને જીવંત વચન છે. વાલા મિત્રો, જુદા જુદા 40 લેખકો દ્વારા તે લખવામાં આવ્યું છે. બાઇબલને લખતા આશરે 1600 વર્ષનો સમય લાગ્યો હતો. વાલા મિત્રો, આવું અદ્ભુત પુસ્તક બાઇબલ આપણને આપણી માતૃભાષામાં પ્રાપ્ત થયું છે. તે માટે પ્રભુની સ્તુતિ કરીએ. આપણે દરરોજ બાઇબલને વાંચીએ, તેનો અભ્યાસ કરીએ અને ઈશ્વરની આજ્ઞા અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો કેવું સારું. વાલા દર્શક મિત્રો, આ જ હેતુથી આપણે આ કાર્યક્રમમાં બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. હાલમાં આપણે નવા કરારમાંથી યાકૂબના પત્રનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે માત્ર એક જ કલમ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, પણ તે આપણને બહુ મહત્ત્વનો બોધપાઠ આપી જાય છે. મિત્રો, આજના આપણા અભ્યાસનો વિષય છે ઈશ્વર વચન દ્વારા વિશ્વાસની કસોટી કરે છે. વાલા મિત્રો, ઈશ્વરનું બાળક ક્યારેય ઈશ્વરના વચનથી દૂર રહી શકે નહીં. દરેક બાળક પોતાના પિતાનો અવાજ સાંભળવા ઈચ્છે છે. ખાસ કરીને જ્યારે તે અવાજ હૂંફ આપવા માટે કે સુધારવા માટે હોય ત્યારે તેને સારું લાગે છે. જે વ્યક્તિને ઈશ્વરના વચનમાં રસ નથી અથવા તેની નજીક રહેતો નથી તો તે મોટી મુશ્કેલીમાં આવી શકે છે. આજનું વચન કયું છે તે જાણવા ચાલો આપણે તેને વાંચીએ. યાકૂબનો પત્ર, તેનો 1લો અધ્યાય અને 22મી કલમ. ઘણા બધા લોકોનું આ પ્રિય વાક્ય છે. તે જણાવે છે, પણ તમે વચનના પાળનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. મારા પ્રિય દર્શક મિત્રો, તમે અને હું એવા દિવસોમાં જીવીએ છીએ જ્યારે પવિત્ર બાઇબલના ઘણા ભાષાંતર ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે તેનું નવું ભાષાંતર કરી શકે છે. તમે પણ
પવિત્ર બાઇબલનું નવું ભાષાંતર કરી શકો છો. તમે મને કહેશો, તમે મને ઓળખતા નથી, હું તે માટે સક્ષમ નથી, હું મૂળ ભાષાથી માહિતગાર નથી અને મને મૂળ પ્રતોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતો નથી. મારા મિત્રો, તમારી મર્યાદાઓ ભલે હોય, કદાચ ઘણી પણ હોય, તો પણ તમે અત્યાર સુધીનું શ્રેષ્ઠ ભાષાંતર કરી શકો છો. તમે જાણો છો તે ભાષાંતરનું નામ શું છે? તે તો પાળનારનું ભાષાંતર તરીકે જાણીતું છે. અહીં લખ્યું છે, તમે વચનના પાળનારા થાવ. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો આ પાળનારનું ભાષાંતર અથવા અનુસરનારનું ભાષાંતર કહી શકાય. સંત પાઉલે આ જ વિચારને જુદા શબ્દોમાં વ્યક્ત કર્યો છે. 2 કોરિન્થી 3:2-3 તે લખે છે, અમારો પત્ર તે તમે જ છો. એ પત્ર અમારા હૃદયમાં લખાયેલો છે અને સર્વ માણસો તેને જાણે છે અને વાંચે છે. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો. એ પત્રની અમે સેવા કરી છે, શાહીથી નહીં પણ જીવતા દેવના આત્માથી લખાયેલો છે. શિલાપટો પર નહીં પણ માંસના હૃદયરૂપી પટો પર લખાયેલો છે. પ્રિય મિત્રો, આજે દુનિયા ભલે બાઇબલ ના વાંચતી હોય, પણ તે મને અને તમને ચોક્કસ વાંચે છે. વાલા મિત્રો, યાકૂબનો પત્ર 1 અધ્યાય 22-25 આપણને યાકૂબનો સાચો વ્યવહાર જોવા મળે છે. હું આ વચનોની રૂપરેખા આ પ્રમાણે બનાવવા માગું છું. પહેલી રૂપરેખામાં વચન 22 છે. મિત્રો, વચન 22 વચનની માંગણીઓ વિશે કહે છે. વચન 23 અને વચન 24 વચનની બીક વિશે કહે છે અને વચન 25 વચનની આકૃતિ વિશે કહે છે. મારા પ્રિય દર્શક મિત્રો, આપણને આ ભાગમાં સત્ય વાતો જોવા મળે છે જે આપણે જ્યાં જીવીએ છીએ તેને સ્પર્શે છે. અહીં વચન 22 આપણને વચનની માંગણી અથવા વચનનો આદેશ જોવા મળે છે. પણ તમે વચનના પાળનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. ઈશ્વરના વચનમાં એવું તત્વ છે કે જે તેને બીજા પુસ્તકોથી અલગ પાડે છે. ઘણા બધા પુસ્તકો એવા છે જેને વાંચવાથી તમને માહિતી, જ્ઞાન, બુદ્ધિ, પ્રેરણા, આત્મિક ઉત્તેજન કે મનોરંજન મળે છે. પણ ઈશ્વરનું વચન અલગ છે અને કદાચ આ જ કારણે તે બીજા પુસ્તકો જેટલું પ્રખ્યાત નથી. તે કાર્ય કરવાની માંગણી કરે છે. તમે વચનના પાળનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. પ્રિય મિત્રો, તેના માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. પ્રભુ ઈસુએ યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 17મી કલમમાં કહ્યું છે, જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું. ઈશ્વરનું વચન કાર્ય કરવા માગે છે. અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. તમે ઇતિહાસ વાંચી શકો છો મિત્ર, પણ તે તમને કશું પૂછશે નહીં. તમે સાહિત્ય વાંચી શકો છો, પણ તેમાં કોઈ આદેશો નથી, કોઈ જાહેરાતો નથી, કોઈ ખુલાસા નથી. તે તમને બોધ આપી શકે છે જે કદાચ લેખકના મનમાં હોય અથવા ના પણ હોય. તમે વિજ્ઞાન વાંચો, પણ તે તમારી પાસેથી કોઈ માંગણી નહીં કરે. તમે પાકશાસ્ત્ર અથવા રસોઈશાસ્ત્રનું પુસ્તક વાંચો, તે તમને વાનગી બનાવવાની રીત આપશે, પણ તે તમને એવું નહીં કહે કે તમારે ભોજન બનાવવું જ જોઈએ. તેની એવી કોઈ માંગણી નહીં હોય કે તમારે બિસ્કિટના જથ્થામાં કોઈ મિલાવટ ના કરવી જોઈએ
કે તમારે ચોકલેટ કેક બનાવવો જોઈએ. જો કે ઈશ્વરનું વચન સ્પષ્ટ આદેશ છે, તે રણશીંગડું છે, તે કાર્ય કરવાની વિનંતી છે. ભલા મિત્રો, યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 36મી કલમમાં લખ્યું છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો 3 બાબતો પર ભાર મૂકે છે. પહેલી બાબત, પસ્તાવો કરો. બીજી બાબત, મારી પાસે આવો. અને ત્રીજી બાબત, વિશ્વાસ કરો. માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમ, માર્કની લખેલી સુવાર્તા 1 અધ્યાય ને 15મી કલમમાં ઈશ્વરનું વચન વિશ્વાસની માંગણી કરે છે. આજે દરેક વિજ્ઞાપનો અથવા જાહેરાતો તમારા પર ઉગ્ર દબાણ કરે છે. ટેલિવિઝન, રેડિયો, જાહેરાતના પાટિયા અને વર્તમાનપત્રો તથા સામાયિકોમાં તેનો ઉપયોગ થાય છે. તેઓ પોતાની વસ્તુના વેચાણ માટે ભારે દબાણનો ઉપયોગ કરે છે. આપણે ફક્ત ટેલિવિઝન અને રેડિયોથી જ આપણે માર્ગ ભૂલી જઈએ છીએ એવું નથી. વિજ્ઞાપનો પણ આપણને માર્ગ ભૂલાવી દે છે. પણ ઈશ્વરનું પવિત્ર વચન બાઇબલ તમને કહે છે કે જો તમે ખ્રિસ્ત તરફ નહીં ફરો તો તમે તમારા પાપમાં મરશો. 2 કોરિન્થી 6 અને 2માં ઈશ્વરનું વચન કહે છે, જુઓ હમણાં જ માન્યકાળ છે. અને ગીતશાસ્ત્ર 95 અને 7 કહે છે, જો આજે તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. વાલા મિત્રો, હું માનું છું કે પાછલા વર્ષોમાં આ મુદ્દે મંડળીને મોટી નિષ્ફળતા મળી છે. મંડળીની સભ્ય સંખ્યા અને હાજરી નવી ઊંચાઈઓ પર છે. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં નાટકીય રીતે કાયદા વિહીન જીવનશૈલી અને અનૈતિકતા વધી. નશાખોરી, લગ્ન વિચ્છેદ, કિશોર વયના અપરાધમાં વધારો થયો અને વિશ્વાસીઓના જીવનમાં જગતના વાનાઓથી દૂર રહેવાની વૃત્તિ ભાંગી પડી. પછી શું થયું હતું? આવો જોઈએ. મંડળી નાના અવાજે ઈશ્વરનું વચન જાહેર કરતી હતી. તે શંકાઓ સામે ઝૂકી ગઈ. પણ ઈશ્વરે સ્પષ્ટ રીતે આદેશ આપ્યો છે. આપણે ભૂલી ગયા કે આકર્ષક બાઇબલ સાથે આકર્ષક જીવન પણ જોઈએ, જેથી બાઇબલને જીવી શકીએ. બાઇબલ મોઢે બોલવું સારું છે, પણ તેને પાળવું પણ એટલું જ જરૂરી છે. પણ તમે વચનના પાળનારા થાવ. અહીં યાકૂબે સામાન્ય ગ્રીક શબ્દના બદલે ખાસ શબ્દ વાપર્યો છે. તેનો શબ્દસહ અર્થ તેવા થવું, તેવો જન્મ લેવો, તેવા અસ્તિત્વમાં આવવું થાય છે. અહીં નવો જન્મ પામેલા પ્રભુના બાળકને આદેશ આપવામાં આવ્યો છે, જેમણે હજુ ઉદ્ધાર પ્રાપ્ત કર્યો નથી. તેમને ઈશ્વર કોઈ કામ કરવાનું નથી કહેતા. ફક્ત એક જ વાત કહે છે, ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. જ્યારે લોકો પ્રભુ ઈસુ પાસે આવ્યા અને પૂછ્યું, અમે દેવના કામ કરીએ તે સારું, અમારે શું કરવું જોઈએ? તેમણે જવાબ આપ્યો, જેને તેણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો. એ જ દેવનું કામ છે. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય 28 અને 29માં વચનમાં મળી આવે છે. જે લોકોને ઈશ્વરમાં વિશ્વાસ નથી તેમને ઈશ્વર ફક્ત એક જ બાબત કરવાનું કહે છે, તે છે ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. તે કહે છે,
મેં તમારા માટે બધું કરી દીધું છે. હવે તમે ફક્ત મારા પર વિશ્વાસ કરો. મિત્રો, જેઓ ઈશ્વરના સાચા બાળકો છે તેઓ વચન સાંભળીને તે પ્રમાણે જીવે છે. તેઓ કોઈ ટેવ, રીત રિવાજ કે પરંપરામાં ફસાતા નથી. કંટાળાજનક, બોજરૂપ કે ચીલાચાલુ જીવન જીવતા નથી, પરંતુ વચન સર્જનાત્મક કામ કરાવે છે, ઉત્સાહી જીવન આપે છે, રોમાંચક અનુભવ કરાવે છે. જો આપણે અંતરથી પ્રેરાઈએ અને ભરપૂર જીવન જીવીએ તો બાઇબલ વાંચવું એ રમત રમવા જેવું થઈ જશે, અને બાઇબલ અભ્યાસ તો એના કરતાં પણ વધુ મજેદાર હશે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરનું વચન સાંભળવાથી અંતરમાં ખાસ પ્રકારની ઈચ્છા જાગે છે, અને તે ઈચ્છા આપણને ઈશ્વર માટે કામ કરવા પ્રેરે છે. તે કહે છે, ફક્ત સાંભળનાર ન બનો. જેમ વિદ્યાર્થી વર્ગમાં બેસીને સાંભળે છે, પણ હિસાબ તપાસનાર તેને અમલમાં મૂકે છે, એમાં મોટો ફરક છે. વિશ્વાસ તમને કામ કરવા પ્રેરે છે. મિત્રો, તે તમને હિસાબ તપાસનાર કરતાં પણ વધુ કંઈક બનાવશે. વાલા દર્શક મિત્રો, આજે હું તમને કહેવા માગું છું કે આજે આપણે વિશ્વાસમાં આગળ વધવાનું છે અને વિશ્વાસમાં મજબૂત થવાનું છે, પણ કાદવમાં ફસાઈ જવાનું નથી. પોતાને છેતરવું ખૂબ ખરાબ બાબત છે. મિત્રો, 1 યોહાન 1:8 પ્રેરિત યોહાન કહે છે, આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. આપણે પોતાના પાપ અને નિષ્ક્રિયતા વિશે બહાના બનાવવામાં ખૂબ સરળતાથી ફસાઈ જઈએ છીએ. માટે વાલા મિત્રો, આપણે માત્ર વચનો સાંભળવાના જ નથી, તેને પાળવાના પણ છે. પ્રભુનું પવિત્ર વચન પણ આપણને તે જ શીખવે છે. પ્રકટીકરણ 1:3 લખ્યું છે, આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે. તેથી દર્શક મિત્રો, આપણે પણ વચનના પાળનારા બનીએ. કદાચ આપણે એમ કહીએ કે હું નિયમિત બાઇબલ વાંચું છું, વચનો મોઢે કરું છું અને બાઇબલનો અભ્યાસ પણ કરું છું. આ તો બહુ સારી આદત છે, પણ શું આપણે તે વચનનો રોજિંદા જીવનમાં અમલ કરીએ છીએ? શું આપણે વચન સાંભળીને તેને પાળનારા બનીએ છીએ? ફક્ત વચન સાંભળીને આપણે બેસી ના રહીએ, નહીં તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ. પણ સાચા વિશ્વાસીઓ તરીકે આપણે વચન સાંભળીને તેને અનુસરનારા બનીએ. ઈશ્વર એમ કરવા આપણ સર્વને સામર્થ્ય આપે, એ જ મારી પ્રાર્થના છે. અને એટલે મિત્રો, આપણે યાદ રાખીએ, આપણે ફક્ત વચન સાંભળનારા નહીં, પણ આપણે વચનને પાળનારા બનીએ. આપણે દરરોજ જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણે દેવનું વચન વાંચીએ અને એ વચન પર મનન કરતાં કરતાં આખો દિવસ કેવી રીતે એ વચનને આપણે પાળનારા બનીએ તે વિશે વિચાર કરવો જોઈએ, જેથી જગતના લોકો આપણને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળનારા બની જશે. આવો મિત્રો, આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ આ સમયને માટે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. પરમેશ્વર, તમે અમને પવિત્ર શાસ્ત્ર બાઇબલ
અમારી માતૃભાષામાં આપ્યું છે માટે આભાર. પ્રભુ, તેને વાંચવાને માટે, વાગોળવાને માટે અને અમારા જીવનમાં તેનો અમલ કરવાને માટે મને મદદ કરો, મારા લોકને મદદ કરો. પ્રભુ, અમે તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે અમે આજથી અમારું બાઇબલ દરરોજ નિયમિત વાંચનારા બનીએ અને પ્રભુ એ વાંચીને પાળનારા બનીએ, એવી અમારી વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રિય દર્શક મિત્રો, જો આજના પ્રસારણ દ્વારા આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે તો હું આપના ફોનની રાહ જોઈ રહ્યો છું. અને જો આજે આપે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચવાનો નિર્ધાર કર્યો છે તો મારી આપને વિનંતી છે, આજે આપ જરૂરથી અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરીને આપના નિર્ણયને જાહેર કરશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપ સર્વની સાથે રહો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. મારી વાતોને સાંભળનારો છે, મારા પ્રશ્નોનો ઉત્તર છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી
ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે, તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે, મારો પ્રભુ મારી સાથે છે, મારો પ્રભુ મારી સાથે છે. મારા વાલા મિત્રો, હાલમાં આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં આપણે ઘણા ઉપદેશો સાંભળીએ છીએ, દૈનિક વાંચન વાંચીએ છીએ અને બાઇબલ અભ્યાસમાં હાજરી આપીએ છીએ, પરંતુ ઈશ્વર આપણને ફક્ત તેમનું વચન સાંભળવાનું કહેતા નથી. તે આપણને બાઇબલ જે કહે છે તે કરવા માટે તેડી રહ્યા છે. આજની કલમ પ્રમાણે જો આપણે વચન પ્રમાણે જીવીએ નહીં તો આપણે પોતાને છેતરીએ છીએ. મિત્રો, આપણે આપણા દૈનિક જીવનમાં ઈશ્વરના વચનને કેવી રીતે જીવંત રાખી શકીએ? જો તમે એમ કરવા માંગો છો તો દરરોજ ઈશ્વરના વચનને વાંચો અને તેનું મનન કરો, તેને નોટમાં લખો, તેનું તમારા જીવનમાં લાગુકરણ કરો. વચન મોટેથી બોલો, પ્રાર્થના કરો અને તમે જે શીખો છો તે પ્રમાણે જીવો. ઈશ્વર આપણને આજે કહી રહ્યા છે કે તમે વચનના પાડનારા બનો. મિત્રો, શું તમે એ પ્રમાણે કરવા તૈયાર છો? મિત્રો, આજનો કાર્યક્રમ તમને કેવો લાગ્યો? આપના સુંદર પ્રતિભાવો જાણવા અમે રાહ જોઈ રહ્યા છે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર આપ અમને ફોન અથવા મેસેજ અથવા મિસ કોલ કરીને અમારી સાથે જોડાયેલા રહેશો. તમારા મિત્રોને પણ આ બાઇબલ અભ્યાસમાં જોડાવવા જણાવશો. હવે આજનો અમારો પ્રશ્ન છે, યાકૂબ 1 અને 22 શાના વિશે કહે છે? એ. વચનની માંગણી, બી. વચનની બીક, સી. વચનની આકૃતિ, ડી. વચનની સમજ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. ધીમો. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ પણ અમને ઝડપથી મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો